ગુજરાતનો આવાજ। સંતરામપુર નગરપાલિકામાં ભાજપનો બહુમતીથી ભગવો લહેરાયો। 24 ઉમેદવારોમાં 15 ઉમેદવારોમાં ભાજપની જીત। સંતરામપુર નગરના જીતેલ ઉમેદવારો વતી મતદારોનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આભાર વ્યક્ત કર્યો। સૌને મારા નમસ્કાર। આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ। ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ જનતા, તમામ વડીલો, માતા બહેનો, યુવાનોએ જે સંપૂર્ણ બહુમત, પૂર્ણ જનાદેશ આપ્યો છે, ગુજરાતની તમામ જનતાનો આભાર માનું છું। અને સવિશેષ આ સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો છે। અને સવિશેષ મારી વિધાનસભા સંતરામપુર નગરપાલિકાની પણ ચૂંટણી આપણે સંપન્ન થઈ। એમાં મારા તમામ નગરના આત્મીયજનો, વડીલો, માતા બહેનો, યુવાનો, તમામ સમાજના આગેવાનો અને મારા બૂથના કાર્યકર્તાઓ, મારું સંગઠન અને અમારા બધા જ વોર્ડના તમામ ઉમેદવારોને જીતાડવામાં જે મદદરૂપ બન્યા છે એવા સાણા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું। સવિશેષમાં આમ સાથે મળીને આ નગરનું સિનિયરો બદલાય એના માટેના પ્રયત્નો કરીશું। તમામ નગરજનોના અભિપ્રાયો પણ લઈશું અને સાથે મળીને જે સ્પષ્ટ જનાદેશ મારી ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ, સાણા મતદારો જે આપ્યો છે એમનો અમારા ઉમેદવારો વતી પણ હું ઋણ સ્વીકાર કરું છું અને એમનો આભાર માનું છું। અને આવનારા સમયમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને તમામ ઉમેદવારો, તમામ સમાજના લોકોને સાથે લઈને આગળ વધીશું। અને સંતરામપુરની જે આન બાન અને શાન જે છે, અમારી જે નદીઓ છે એને જોડીને અહીંયા રજાળુ નગર બને, હરિયાળુ નગર બને, ક્લીન સંતરામપુર બને, ગ્રીન સંતરામપુર બને, એના માટેના પ્રયત્નો સાથે મળીને અમે કરીશું। અને પુનઃ અમારા મતદારોનો, અમારા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી જીતાડવા બદલ સંતરામપુરના સાણા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો ઋણ સ્વીકાર કરું છું। ગુજરાતમાં સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર। આવનાર સમયમાં સૌ સાથે મળી સંતરામપુર નગરનો વિકાસ કરીશું, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।